આજે તો સવારમાં ઉઠતાની સાથે જ મેં લઈ લીધું હતું કેમ કે આજે મારે બનાવવાના હતા મેથીના થેપલા. આને સુધારવામાં બહુ વધારે જ ટાઈમ લાગી જાય તો પહેલાં આને જ લઈને બેસી ગઈ હતી. સુધારી લીધું પછી ઘરની હાલત થઈ ગઈ હતી કંઈક આવી. અને પછી તો મેં મિક્સર જારમાં લઈ લીધી આ બધી વસ્તુઓ અને એની સાથે લઈ લીધું થોડુંક પાણી. અને પછી એની એકદમ મસ્ત ફાઇન પેસ્ટ બનાવી લીધી અને એ પેસ્ટને લોટ સાથે મિક્સ કરી દીધી હતી. પછી તેમાં લઈ લીધું સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું અને લોટ બાંધવાની શરૂઆત કરી દીધી. લોટને 10 મિનિટ રેસ્ટ આપ્યા પછી લોટ એકદમ મસ્ત મુલાયમ બનીને રેડી થઈ ગયો હતો. પછી તો બધા જ થેપલા એક સાથે વણીને રેડી કરી લીધા. કેમ કે થેપલાને શેકવામાં બહુ વધારે ટાઈમ ના લાગે એટલા માટે પછી વણવું અને શેકવું બે એકસાથે ન થઈ શકે એટલા માટે બધા જ થેપલા એકી સાથે વણીને રેડી કરી લીધા પછી શેકવાના જ. પછી તો થેપલા સાથે ખાવાની મસ્ત તીખી ધમધમતી ચટણી બનાવીને રેડી કરી લીધી. જોતાં જ મોઢામાં પાણી આવી જાય. પછી આપણું જમવાનું બનીને રેડી થઈ ગયું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી